નમસ્કાર. આજે તારીખ 12 જુલાઈ 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચય અંતર્ગત સાહિત્ય સર્જક પ્રહલાદ પારેખના પુસ્તક બારી બહાર વિશે માન્ય શ્રી રાજેશભાઈ પંડ્યા અને સાહિત્ય સર્જક સુંદરમના પુસ્તક યાત્રા વિશે માન્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બે વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચયમાં સૌપ્રથમ આપણે યુપીએસસીના અભ્યાસક્રમમાં જે ગુજરાતી વિષયના પુસ્તકો હતા એનો સમાવેશ કર્યો હતો. અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકો છે એ પુસ્તકોનો સમાવેશ કર્યો છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે રાજેશભાઈ પંડ્યાનું સ્વાગત. માન્ય શ્રી ભરતભાઈને વિનંતી કે રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત. આભાર વ્યાસ સાહેબ. આભાર ભરતભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ સાહિત્ય સર્જક પ્રહલાદ પારેખના પુસ્તક બારી બહાર વિશે માન્ય શ્રી રાજેશભાઈ પંડ્યા વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક સુંદરમના પુસ્તક યાત્રા વિશે માન્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી રાજેશભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. એક બંગાળી રચનાથી શરૂઆત કરું છું અને બંગાળી રચના રવિન્દ્રનાથની જ હોય એ આપણે બધા જાણીએ છીએ અહીંયા. એટલે એમન દિને તારે બલાયાય, એમન ઘનઘોર વર્ષાય, એમન દિને મન ખોલાયાય, એમન દિને તારે બલાયાય, એમન ઘનઘોર વર્ષાય, એમન દિને મન ખોલા જાય, એમન મેઘશ્વરે બાદલ જર જરે, તપનહીન ઘન તમસાય, એમન દિને મન ખોલા જાય. એમન દિને આવા દિવસે, એમન ઘનઘોર વર્ષાય, આવી ઘનઘોર વર્ષામાં તેને કહી શકાય. જ્યારે વાદળ ઝરમર વરસતા હોય ત્યારે સૂર્ય વગરના ગાઢ અંધકારમાં તપનહીન ઘન તપસાય, એમન દિને મન ખોલા જાય. આવા દિવસોમાં મન ખોલીને મનની વાત કરી શકાય એવું રવિન્દ્રનાથ કહે છે. તો બારી બહારની વાત મન ખોલીને કરવી છે તમારી સામે, એટલે રવિન્દ્રનાથની આ રચનાથી આરંભ કર્યો છે. શાંતિનિકેતનમાં વર્ષામંગલના ઉત્સવ થતા અને પ્રહલાદ પારેખ ત્યારે વિદ્યાર્થી હતા એ દિવસોમાં પણ વર્ષામંગલના કાર્યક્રમોમાં ભાગ લેતા. પરિણામે ઘણી બધી રચનાઓ, વરસાદના ગીતો એમની પાસેથી આપણને મળે છે. કોણે આ અવનીને ઉર તાર સાંધિયા એવી કેમની રચના છે. કોણે આકાશથી અવનીને ઉર આ તાર સાંધિયા.
એટલે વરસાદની ધારા જે ઝરમર વરસતી હોય આકાશથી, તો એ આકાશને અને પૃથ્વીને જોડી દેતા આ એક સૂત્ર છે, એવી રીતે પણ એમણે કલ્પના કરી છે. અને ઘણા બધા લગભગ 8-10 ગીતો એણે વરસાદ વિશેના લખ્યા છે. અનેક જલધારાના તારે મેઘ તણું ગાજે છે ગાન, સુર વિના કા અંતર રેતું, સૂતો રેતો શાને પ્રાણ. આયો મેહુલિયો હોય, વર્ષા હોય કે આવ મેહુલિયા હોય, આવી અનેક વરસાદની રચનાઓ એમણે શાંતિનિકેતનના અભ્યાસના એક સ્મરણ રૂપે લખી અને પછી દક્ષિણામૂર્તિમાં પણ એ બધી રચનાઓ ગવાતી હતી. તો આ કવિ, બારી બહારના કવિ, આમ જુઓ તો ગાંધીયુગના કવિઓના સમકાલીન છે. ઉમાશંકર અને સુંદરમ ગાંધીયુગના અગ્રણી કવિઓ, અને લગભગ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ એમનું જન્મ વર્ષ પણ 1911, જે ઉમાશંકરનું જન્મ વર્ષ છે તે. રાજેન્દ્ર શાહનું જન્મ વર્ષ 1913. પણ આ બધા કવિઓ સુંદરમ અને ઉમાશંકરની કવિતા કરતા જુદા પડ્યા. સુંદરમ કરતા પણ 2 વર્ષ અગાઉ જન્મેલા તે હરિશ્ચંદ્ર ભટ્ટ, એ સુંદરમ અને ઉમાશંકરની રચનાઓ કરે એના કરતા જુદી રચનાઓ એમની પાસેથી આપણને મળી. તો હરિશ્ચંદ્ર ભટ્ટ હોય, કૃષ્ણલાલ શ્રીધરાણી હોય, પ્રહલાદ પારેખ અને રાજેન્દ્ર શાહ, આ બધા જ કવિઓના જન્મના વર્ષ નજીક નજીક છે, છતાં બધા જ એકબીજાથી જુદું લખનારા કવિઓ છે. એટલે જ ઉમાશંકર જોશીએ કીધું કે 1930 થી 1940નો એક આ દાયકો છે એ ગુજરાતી કવિતાનો દાયકો છે. આ બધા જ કવિઓની રચનાઓ એ વખતે જ આવી, એમના સંગ્રહો પણ આવ્યા એ વખતે. 34 થી 39ના જે વર્ષો હતા, 5-7 વર્ષો, એ ઉમાશંકર જોશી મુંબઈમાં હાઈસ્કૂલમાં ભણાવતા હતા. અને ભણાવવા માટે એક નોટબુકમાં કરી રાખતા બધી, અને એમાંની કેટલી બધી નોંધો પછી કવિતા વિવેકમાં પાછળથી પ્રગટ થઈ. એમાંની એક નોંધ એવી છે કે ગાંધીજી જીવે છે, 1937માં એમણે લખેલું આ, ગાંધીજી જીવે છે પણ ગાંધીયુગ પૂરો થઈ ગયો છે. આવું ગાંધીયુગના જ એક અગ્રણી કવિનું સ્ટેટમેન્ટ, આમ સાહસિક વિધાન આપણે કહી શકીએ કે 1933માં સુંદરમનો પહેલો સંગ્રહ આવ્યો હોય ને 31માં એમનો પોતાનો પહેલો સંગ્રહ આવ્યો હોય, પણ એ બધા કવિઓ કરતા હવે જે કવિઓ લખી રહ્યા છે તે જુદું લખી રહ્યા છે, એવો એક સંકેત એમાં આવ્યો છે કે ગાંધીયુગ પૂરો થઈ ગયો છે. બારણે બારણે બુદ્ધ અને ઘરે ઘરે ગાંધીની જે રચનાઓ થતી હતી એને બદલે આ બારણા ને બારીઓ જ્યારે ઉઘડે છે ત્યારે એક જુદું જ વિશ્વ આ કવિઓ લઈને આવે છે. એ રીતે બારી બહાર સંગ્રહનું શીર્ષક બહુ જ અર્થસંકુલ છે, સૂચક છે. એક જેમ હિન્દી સિનેમામાં ટાઇટલ સોંગ હોય એમ પહેલી જ રચના બારી બહાર પણ આમાં છે, અને શીર્ષક પણ આપ્યું છે બારી બહાર. પછી એના સંગ્રહની વાત રાજેન્દ્રભાઈ કરવાના છે, તે યાત્રા છે. તો યાત્રા બારી બહાર પણ થાય છે, અને બારી બહાર બેઠેલી વ્યક્તિ કેટલું બધું આખું જગત ફરીને આવતી હોય, પણ એ પોતે તો ત્યાં જ બેઠી હોય, એટલે સાથે સાથે એની અંતરયાત્રા પણ થતી હોય છે. એટલે આ બંને પ્રકારની યાત્રાઓ, બહિર યાત્રા કરનારા ગાંધીયુગના કવિઓ છે, પણ આંતરયાત્રા કરનારા છે તે આ અનુગાંધીયુગના કવિઓ છે. ઉમાશંકર જોશીએ આમની આ પ્રસ્તાવના લખી છે, આંતરદર્શન એવું એમને શીર્ષક આપ્યું છે. બારી બહાર ખરું, પણ આંતરદર્શન. રવિન્દ્રનાથનો અમન છે એ પણ બારી પાસે બેસે છે અને આખી દુનિયા જુએ છે. આ રચનાનો નાયક છે એ પણ સવારથી સાંજ સુધી બારી બહાર બેઠો હોય છે, અને એક એક શ્લોકમાં, ચતુષ્કમાં જે નવું નવું વિશ્વ એની સામે આવે છે એ ઉઘડતું જાય છે. તો આવું એક દર્શન બારી બહારનું, અંતર અને બહિર જગતનું, એ સાથે સાથે જે યાત્રા થતી હોય છે, એનું દર્શન અનુભવાતું હોય છે, એ પ્રહલાદ પારેખ આપણી સામે પહેલી જ રચનામાં મૂકે છે. બારી બહાર સંગ્રહની આ પ્રતિનિધિ રચના છે, અને છાંદસ દીર્ઘકાવ્ય જેવી આ રચના છે. લગભગ ખંડકાવ્યની નજીક જતી હોય એવી આ રચના છે, પણ એમાં જે ઉર્મી સંવેદન છે, કથાનું તંતુ નથી, એટલે આપણે એને એક જુદા પ્રકારની ખંડકાવ્યથી ફંટાતી
એવી એક રચના પણ કહી શકીએ. રચનાનો આરંભ જ કેવો થાય છે? વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો. ગુજરાતી કવિતાની પણ અમુક બારીઓ બંધ રહી એને કવિ આ રીતે ઉઘાડતા હોય છે અને નવા નવા પ્રદેશો આપણને દેખાડતા હોય છે. વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો, આવ આવ દિશાઓથી સૂર એ કર્ણ આવતો. અને સૌથી પહેલા કયો સૂર સંભળાય છે એને? આવે વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી. બારીમાંથી પવનની લહેરખી આવી છે, પણ દરિયાના મોજાઓથી સવારી કરીને આવી છે. એટલે દરિયાનો જે બીજો કાંઠો જોયો નથી ત્યાંથી પણ કશુંક લઈને આવી છે આ વાયુની લહેરી. એટલે એક પંક્તિમાં આજે સંકુલતા ઊભી કરે છે. આવે વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી, ઘૂમી ઘૂમી વન વન મહી પુષ્પની ગંધને લઈ. માળે માળે જઈ જઈ લઈ પંખીના ગાન સૂર, લાવે હૈયે નિકટ મુજ જે આંખથી હોય દૂર. જે હજી સુધી જોયું નથી એ બધું જ આ બારીમાંથી આવે છે. તો આ ચાર પંક્તિ જુઓ, કેટલી ઇન્દ્રિય ગમ્ય એવી સૃષ્ટિ આપણી સામે મૂકી આપે છે. વાયુ જે દેખાતો નથી એ વાયુને કાંત એક રીતે દેખાડે, ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ. તો અહીંયા પણ ઘૂમી ઘૂમીને આવતો જે વાયુ છે, પુષ્પની ગંધને લઈને આવતો કુસુમ રજ લઈ, જો એ પણ છે કાંતમાં. અહીંયા પુષ્પની ગંધને લઈ. તો એક બાજુ ગંધ છે, બીજી બાજુ સ્પર્શ છે, ત્રીજી બાજુ શબ્દ છે, ધ્વનિ છે. પંખીના ગાન સૂર, લાવે હૈયે નિકટ મુજ જે આંખથી હોય દૂર. દ્રશ્ય પણ છે. તો આ જે પંચેન્દ્રિયોનો ઉત્સવ આ પહેલી જ રચનાથી કવિ શરૂ કરે છે. અને પછી અનેક રચનાઓમાં અનેક પંક્તિઓ, આવા અનેક શ્લોક એવા મળે કે આપણા આંખ કાન નાકને એ સવર કરી દે. એટલે ઉમાશંકર જોશીએ જે પ્રસ્તાવના લખી છે, હવે ઉમાશંકર જોશી અને પ્રહલાદ પારેખ તો બધા હમ ઉમ્ર એક રીતે, પણ છતાં પોતાનાથી જુદી કવિતા લખનારા કવિનું આવું એક સેલિબ્રેશન કરવું. તમે શિરધાણી વિશે પણ એમણે લખ્યું, રાજેન્દ્ર શાહ વિશે પણ એમણે લખ્યું, અને નિરંજન ભગત ને પ્રિયકાંત મણિયારના પહેલા સંગ્રહ વિશે પણ એમણે લખ્યું. ઉમાશંકરની આ એક જે નવા કવિઓનું સ્વાગત કરવાની આ એક જે પરંપરા ઊભી કરવા માંગતા હતા, એ દુર્ભાગ્ય આપણી ભાષામાં થઈ નહીં કે આવા એક વરિષ્ઠ કવિઓ છે તે હવે પછી આવનારા નવા કવિઓનું આવી રીતે સ્વાગત કરતા હોય અને આંતરદર્શન કરાવતા હોય એની કવિતાનું. આપણને બહુ સરસ રીતે લગભગ 25 પાનામાં એક પ્રસ્તાવનાનો લેખ લખ્યો છે. 25 પાનામાં. નહીં તો આમ તો દ્વેષ હોય કવિઓમાં અને આ બધી જ વ્યક્તિમાં, સરખું કરનારામાં, પણ અહીંયા જાણે કે એની રચનાઓના વિશ્વને આપણી સામે ખોલી આપતા હોય, આનું આંતરદર્શન કરાવતા હોય. અને પહેલા એમના ખંડ 5 ખંડ પાડ્યા છે. એમાં પહેલા ખંડનું એને ઉપશીર્ષક આપ્યું છે નિત્રા પાણી. બળવંતરાય ઠાકોરે કીધું છે કે નેવાના પાણી નિત્રા નહીં, અને નિત્રા એ પાણી ડોળા હોય એ પાછા નિત્રે નહીં એમ. તો ઉમાશંકર જોશીએ કીધું કે આ જે કવિઓ આવે છે એની રચનાઓમાં કોઈ ડોળ નથી. ડોળ બે રીતે, દેખાડો પણ નથી અને અમુક એવું ભાવ વિશ્વ કે શબ્દ વિશ્વ નથી આવતું કે જેથી ડોળું પાણી આપણને લાગે. આ પાણી નીતરું છે. વરસાદના ધસમસતા પૂર જેવું નહીં, પણ ડોળ બધો તળિયે બેસી ગયો હોય અને આછા નીતરા પાણી હોય એવી આ નીતરા પાણીની કવિતા છે. આ એક શીર્ષક એને આપ્યું. આપણને એમ લાગે પ્રહલાદ પારેખની કવિતાનો એક ગુણ આપણી સામે એને ખોલી દીધો કે આ એક શુદ્ધ કવિતા છે, કોઈ મેલ ગુગળી કવિતા નથી, શુદ્ધ કવિતા છે. અને આપણે જોઈએ કે આ બધી રચનાઓ એવી છે કે આપણને બહારનું બધું જ બાજુ પર રહી જાય. ત્રિશીના કવિઓમાં આવતા હતા એવા સ્વાતંત્ર્યના કોઈ ઉદ્ગાર અહીંયા નહીં સાંભળવા મળે તમને. એ સ્વાતંત્ર્ય સેનાની રહ્યા છે. જેલ વિસાપુર જેલમાં સાથે પણ હતા ઉમાશંકર જોશીની, અને છતાં સ્વતંત્રતાના એવા કોઈ ઉદ્ગારો એમની રચનામાં નહીં સાંભળવા મળે. ગાંધીયુગના કવિઓમાં દીન દલિત પીડિતની અનુકંપા તાર સ્વરે પ્રગટતી હોય તો એ રીતે પણ જે હતું એ પણ ક્યાંય ન જોવા મળે. આમાં આવશે આ રચનામાં, પણ છેલ્લે જતું રહે છે. જો લગભગ આવી 4-4 પંક્તિના 8-10 શ્લોક થઈ જાય બારી બહાર જોતા જોતા સવારથી સાંજ સુધીમાં, એમાં છેલ્લે જતા આવે છે કે કોઈ જાતા શ્રમિત જન
કો દીન કોઈ દરિદ્ર. એટલે ગાંધીયુગની કવિતામાં જે આગળ આવી જતું હતું પહેલા, એને કવિ આ પાછળ હડસી લીધી છે. અને પહેલા આપણને દેખાડે છે આ પુષ્પની ગંધ, સિંધુના મોજથી ચૂમીને આવતો વાયુ, પંખીના ગાનસુર. આ બધું જે પાછળ હતું એ હવે આગળ આવી જાય છે. હાંસિયામાં હતું તે કેન્દ્રમાં આવી જાય છે. અને એ રીતે આ ઇન્દ્રિયોનો ઉત્સવ એક આપણી સામે આ કવિ લઈ આવે છે. સ્પર્શના, સ્વાદના, ગંધના, રૂપના, રસના અનેક કલ્પનો એમની કવિતામાંથી આપણને આવે અને તરબોળ કરી દે. તો આવું બધું ન હોય તો એની ભરપાઈ કવિએ કેવી રીતે કરી આપવી જોઈએ એ પણ આપણી સામે એક નમૂનો પ્રહલાદ પારેખની રચનાઓ મૂકે છે. અને નાના નાના મેં કીધું શુદ્ધ કવિતામાં થાય તે કેવા છે. ઊંચે જોયું ગગન પટમાં વાદળી એક જાતિ. પછી બીજા ચતુષ્કમાં આવે નીચે કોઈ ચલત પગલે જાય છે બાળ ચાલ્યું. તો આવા નાના નાના સ્થાન પણ જેની આપણે બહુ નિરાતે વાત કરી શકીએ એવું ઊંચેથી શરૂ થતો શ્લોક હોય, નીચે શબ્દથી શરૂ થતો શ્લોક હોય. અને એ રીતે બારીની બહાર આખું જે વિશ્વ છે સવારથી સાંજ સુધીનું એ આપણને કવિ પોતાની સાથે સાથે દેખાડતા જાય. પછી રાત્રિ આવે, સંધ્યા આવે, સુધા ભરી તારક પ્યાલીઓને આકાશ થાળે લઈ રાત આવે. રાત્રિનો મોતી શગથાળ, હીરા મોતી જાક જમાળ, એવું શ્રીધરાણી પણ લખે. અને પ્રહલાદ પારેખ જરા જુદી રીતે કે આકાશ થાળે લઈ રાત આવે, પંખી વનો નિર્જર માનવીને પાઈ દઈ એ સઘળું ભૂલાવે. મેં પીધી રજની કરથી લઈને એક પ્યાલી, અંગાંગે મદ ચડી જતો આંખડી બંધ થાતી. તોય સૌનો ઉર મહી સુણું આવનો એક સાદ. એક પછી એક બધાએ જે બોલાવ્યા છે એ રાત્રિની નિદ્રામાં પણ આવ 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 એને સંભળાય છે. ના બારી ના ઘર મહી રહું, જાવું એ સર્વ સાથ. અહીંયા હોવા છતાં પણ હવે તો આ બધું જ આપણને બોલાવીને સાથે લઈ જાય છે. તો આ રીતે એક નવું વિશ્વ બારી બહારનું એક નવું જગત આપણને પ્રહલાદ પારેખ દેખાડે છે. એવું જ એક બીજું કાવ્ય છે અમારી મહેફિલો. અમારી મહેફિલો કદીક નભના મંડપ મહી. તો બધી છત બારી હવે બારી ઉડી ગઈ, દિવાલો ઉડી ગઈ, છતે ઉડી ગઈ. અમારી મહેફિલો કદીક નભના મંડપ મહી થતી, ને ત્યાં રાત્રિ નિજ મટુકી ચંદા શિરધરી. લઈ આવે પીણું અજબ ભર્યું એ મટુકીમાં, અમે તારા પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી. તારાઓની પ્યાલીઓ ભરી ભરી અને એટલે પછી અંધારું અમે અંધારું શણગાર્યું કે આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો. એવી રચનાઓ પણ આમાંથી વિસ્તરતી જાય, ઉઘડતી જાય, આપણી પાસે આવે. તો જ્યાં બારી બહાર કાવ્ય પૂરું થાય એનું અનુસંધાન, એનો વિસ્તાર પછી અમારી મહેફિલોમાં થાય. અને એક એક ઇન્દ્રિય ગોચર પ્રતિરૂપો આપણી સામે આવતા જાય. અને એમાં જે વસ્તુ જગત કવિ લઈ આવે એ વસ્તુ જગત પણ કેવા આપણા અનુભવનો વિસ્તાર કરતું જાય. તો કવિ છે તે આપણી સંવેદનાનો કે આપણી ચેતનાનો આ રીતે પણ વિસ્તાર કરે કે બહારનું જે જગત છે એને તમે કેવી રીતે જોઈ શકો. તમારી આંખ હોય પણ જ્યારે શબ્દ એમાં ભળે, ધ્વનિ એમાં ભળે, સ્વાદ એમાં ભળે, સ્પર્શ એમાં ભળે, તો એ બધી સંકુલતા જે રચાતી જાય અને એમ આખું વિશ્વ છે એને ગ્રહણશીલ બનાવવા માટે કવિ ભાવકોને તૈયાર કરતા જાય. એટલે કેટલાક કવિઓ છે તે આવા પણ હોય છે કે ભાવકની એનું ઘડતર પણ કરતા આવે. એની જે ઇન્દ્રિય સંવેદના છે એ ઇન્દ્રિય સંવેદનાને વધારે ને વધારે સૂક્ષ્મ સ્તરે એ લઈ જાય. આવી ઇન્દ્રિય સંવેદ્ય કલ્પના સૃષ્ટિ ગુજરાતી કવિતામાં પહેલા નહોતી, જે આપણને પ્રહલાદ પારેખની રચનાઓમાં મળે. એક ઇન્દ્રિયોનો અનુભવ જ્યારે ભાષામાં પ્રગટ કરવો હોય અને સંવેદના બરોબર વ્યક્ત ન થઈ શક્યું શબ્દમાં, ત્યારે કવિ બીજી ઇન્દ્રિયોનો આધાર લે અને એ રીતે સંકુલતા વધારે ને વધારે રચાતી આવે. રવિન્દ્રનાથની જે એક રચનાનો એમણે જે અનુવાદ કર્યો છે એમાં પણ આ સરસ આવે છે કે એક અંધ વ્યક્તિ છે અને કેવી રીતે આ શબ્દથી, અવાજથી, ફફડાટથી, સ્પર્શથી, સુવાસથી પોતાનો રસ્તો કરતો જાય છે. પાય તણો એ સુર સુણું ને આવે ફૂલ સુવાસ. એટલે પગલાનો ધ્વનિ છે અને સાથે સાથે આ સુગંધ છે. અને એક વિભાવરી નામનું કાવ્ય છે, એમાં પણ
પંક્તિ એવા મળે કે ને મત્ત ચાલે પદ નુપુરેથી ખરી જતા ઝાકળ મોતીડાઓ. રાત્રિ પોતે જ અભિસારિકા બની જાય છે. અહીંયા કોઈ અભિસારિકા રાત્રિએ નીકળી નથી પ્રિયતમને મળવા માટે, પણ રાત્રિ પોતે જ અભિસારિકા બનીને નીકળે છે અને એના જે નુપુર છે, ઝાંઝર છે, ને એના અવાજના પેલા ઘૂઘરીઓ છૂટી પડતી જતી હોય એ આ બધા ઝાકળ બિંદુઓ છે. આવી રીતે આપણી સામે વિસ્તાર કરતા જાય. ને મત્ત ચાલે પદ નુપુરેથી ખરી જતા ઝાકળ મોતીડાઓ. એક રખડવા નીકળ્યો છું એવું એનું કાવ્ય છે, જે આપણને નિરુદ્દેશે કે હું તો બસ ફરવા આવ્યો છું એનું સગોત્ર લાગે એવું કાવ્ય છે. એમાં પણ આવા ઇન્દ્રિય વ્યત્યયો ઘણા બધા થયા છે. કોઈ રંગીલું ગળું સીમને માધુર્યથી વળગી પડ્યું. તો જો આ એક જ પંક્તિમાં કેટલા બધા ઇન્દ્રિયોના અનુભવો એને એક સાથે જોડી દીધા છે. કોઈક વ્યક્તિ ગાઈ રહી છે, પણ એ ગાવા માટે એનું વિશેષણ આપ્યું રંગીલું, એટલે સુરીલું નહીં, રંગીલું. કોઈ રંગીલું ગળું, અને એ કોઈ એક વ્યક્તિ બેસી છે ઝાડ નીચે બેઠી બેઠી ગાતી હોય ને એના સુર આખા સીમમાં ફેલાઈ ગયા હોય તો એ સીમને માધુર્યથી વળગી પડ્યું. વળગી પડવામાં આલિંગન આવ્યું એટલે સ્પર્શ આવ્યું, અને માધુર્ય આવ્યું એટલે સ્વાદ આવ્યું. તો આ સ્વાદ છે, રંગ છે, ધ્વનિ છે અને સ્પર્શ છે. એ એક જ પંક્તિમાં આ ચારેય અનુભવને એ લઈ આવે, સાંકળી લે. કોઈ રંગીલું ગળું સીમને માધુર્યથી વળગી પડ્યું. એ જ કાવ્યમાં સ્વાદના બીજા સરસ અનુભવ છે. તડકો દેખાય આપણને, પણ કવિ બારી બારમાંથી પેલી ચોકડી વાળી જાળી હોય અને તડકો પડતો હોય તો પેલા બરફીના ચોસલા જેવો તડકો પડ્યો હોય એવું એને લાગે. એટલે તરત કે ક્યાંક છે તડકા તણું કો ચોસલું, તાજું અને થોડું ગરમ, એક બે બટકા લઉં એના ભરી, ને ઉપરથી આ હવાને ગટગટાવી લઉં જરી. જીવનાનંદ દાસ તો કહે છે કે આ ઘાસના પ્યાલાઓ ભરી ભરીને ગટગટાવી જાઓ. ઘાસ અને હુંમાં પણ પછી એક જુદી રીતે આપણને એ રચના મળે છે પ્રહલાદ પારેખ પાસેથી. પણ અહીંયા કહે છે હવાને ગટગટાવી જાઓ, એકાદ બે બટકા લઉં એના ભરી, ને ઉપરથી માટી તણી સોડમ ભરેલી આ હવા ગટગટાવી લઉં જરી. તો આ રખડવા નીકળવાનું હોય તો આવી રીતે નીકળવું જોઈએ, એમ કે આપણે બધું ખાતા જઈએ, પીતા જઈએ, જોતા જઈએ. એટલે આંખ કાન નાકની કવિતા. નીતરા પાણીની કવિતા તો ખરી, પણ સાથે આંખથી દેખાડે, પછી કાનથી જે સંભળાવે, નાકથી જે બધું સૂંઘાડે, હાથથી એનો સ્પર્શ કરાવે, સ્વાદ પણ લેવડાવે. આમ તો કવિની સ્વાદ પણ લેવડાવે હોય તો શબ્દ જ છે, સ્પર્શ કરાવો હોય તો શબ્દ જ છે, પણ એ શબ્દ દ્વારા આ બધા અનુભવો આપણી સામે મૂકતા જાય છે. એટલે જે આંતરદર્શનમાં પહેલા નિત્રાપાણી કીધું અને પછી કીધો આંખ કાન નાકની કવિતા. આ પ્રહલાદ પારેખની જે કવિતા છે તે એ રીતે ઇન્દ્રિય બોધની કવિતા છે. કવિનું એક કાવ્ય, આ તો બધી અનેક રચનાઓમાં આ પ્રકારના એના કલ્પનો મળે આપણને, પણ આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો એમનું જે કાવ્ય છે એ એક દ્રષ્ટાંત તરીકે તમે મૂકી શકો. ગુજરાતીમાં આવા અનુભૂતિનું, આવી સંવેદનાનું અને આ કાવ્ય ભાષાનું ગીતમાં જે સંયોજન થયું છે એવું લગભગ ભાગ્યે જ તમને કોઈ બીજી રચનામાં મળશે. તો આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી, પમરતી પાથરી દે પથારી, આજ ઓ પારથી ગંધને લાવતી, દિવ્ય કો સિંધુની લહરી લહરી, આજ આકાશથી તારલા માહીથી, મહેકતી આવતી શી સુગંધી. આ બે કડી છે તો એ લગભગ બધી જ પંક્તિની શરૂઆત આ જ શબ્દથી થાય. આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો. રચના ગમે ત્યારે લખાય હોય, 1940 પહેલાના કોઈ વર્ષમાં, પણ જ્યારે જ્યારે તમે એ રચનાનું વાંચન કરો, જ્યારે જ્યારે એ રચનાનું શ્રવણ કરીએ, ત્યારે ત્યારે એ અનુભવ આજનો અનુભવ બની જાય. તો જે વર્તમાનની ક્ષણ છે એ એક સનાતન ક્ષણ એ રીતે બની જાય, શાશ્વત ક્ષણ બની જાય. એની આ રચના છે. આજ પહેલા અંધાર ક્યારેય ખુશ્બુ ભર્યો નહોતો લાગતો, આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગ્યો. અંધકારમાં ખીલે એવા ઘણા બધા ફૂલ હોય છે. આપણે તો મોટે ભાગે એવું જાણતા હોય કે ફૂલ બધા સવારે ખીલે અને પછી સાંજે ખરી જાય, પણ મોગરો છે, જોઈ છે,
ચમેલી છે, રાતરાણી છે, રજનીગંધા છે. આ બધા રાતરાણી ને રજનીગંધા તો નામ જ સૂચવે છે કે આ રાતની રાણી છે, અને આખી રજનીને ગંધવતી કરી દે એવી રજનીગંધા છે. તો એ ખીલ્યા છે એવો પ્રશ્ન છે. શા માટે અંધાર છે? આજ પહેલા અંધાર સાથે તો હંમેશા નકારાત્મકતા જોડાયેલી છે, અને બાળકને તો આપણે ઘોડિયામાંથી જ કહીએ છીએ અંધારું હોય તો બીક લાગવા મળે એ રીતને. એને બદલે આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો. એટલે જે નકારાત્મક છે એને હકારાત્મકતા આખી આપી દઈ, ખુશ્બુ ભર્યો એમ કહીને અંધકાર સુગંધી બની ગયો. અને આજ સૌરભ ભરી રાત સારી, સારી સારી રાત તેરી યાદ સતાય. તો એ જે સારી છે, સૌરભ ભરી રાત સારી, એ તમે જુઓ સ્થળ અને સમય બંનેમાં વિસ્તરે છે. રાત શરૂ થઈ અને સવાર પડી ત્યાં સુધી રાત સારી, અને અહીંની રાત, અહીંની રાત, અહીંની રાત, બધી જગ્યાની રાત, એમ એ રાત સારી, એમ બે અર્થમાં છે. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતું, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પથારી. તો મંજરી જરી જરી, બંજરીનો જરી પછી જબલાનો જમાં જરી જરી થઈ જાય. એટલે ઘણી વખત શબ્દો એ માત્ર પુનરાવર્તન નથી હોતા. મંજરી જરી 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 જરી, આખી રાત જરતી રહે. એ જરવાની ક્રિયાનું જે સાતત્ય છે એટલે બે વખત એમને બતાવ્યું. આજ આ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પથારી. અને પછી આ તો આ નજીકના જગતમાં આપણને કવિ લઈ ગયા, પણ બીજી જ પંક્તિમાં આજ ઓપારથી ગંધને લાવતી દિવ્ય કો સિંધુની લહરી લહરી, આજ આકાશથી તારલા માહીથી મહેકતી આવતી શી સુગંધી. તો એક સિંધુ લઈ આવ્યા અને બીજો આકાશ લઈ આવ્યા. એટલે જે પૃથ્વીનું પરિમાણ હતું એમાં બીજા બે વિશાળ પરિમાણો ઉમેરાયા કે આ ક્યાંથી આવે છે આ સુગંધ? ઓપારથી, જાણે કે એનું કોઈ કેન્દ્ર ખબર નથી. આજ ઓપારથી ગંધને લાવતી દિવ્ય કો સિંધુની. એટલે સિંધુ દિવ્ય છે કે સુગંધ દિવ્ય છે? દિવ્ય કો સિંધુની લહરી લહરી. એટલે દિવ્ય એવી જગ્યાએ આવ્યું હોય. અને પાછો આ ઝૂલણા છંદ છે. આપણા કાન તો નરસિંહના ઝૂલણાથી ટેવાયેલા હોય, તો આ પાછો ઝૂલણાનો પણ એક નવો અવતાર, એક નવો લય આપણી સામે કવિ મૂકી આપે. આજ ઓપારથી ગંધને લાવતી દિવ્ય કો સિંધુની લહરી લહરી, અને આજ આકાશથી તારલા માહીથી મહેકતી આવતી શી સુગંધી. હવે તારા જોઈએ ને આપણે તો એ આકાશમાં ખીલેલા ફૂલ જેવા લાગે, અને રાતે આ મોગરો કે જુઈ કે એ ખીલેલી જોઈએ ને તો એ ધરતીના તારા જેવી લાગે. એટલે આ જે સ્થાનાંતર થઈ ગયું છે આખું. આજ આકાશથી તારલા માહીથી. અમે અંધારું શણગાર્યું, એક બીજી રચના એની છે કે ગગને રૂપાળું કર્યું તારા મઢીને, એને ધરતીએ મેલીને દીવા. અમે અંધારું શણગાર્યું. તો અંધારાને પણ આ શણગારવાની આ જે છે. તો અહીંયા બદલાઈ જાય કે આ તારા છે એ તારા નથી પણ આકાશના ફૂલ છે. આજ આકાશથી તારલા માહીથી મહેકતી આવતી શી સુગંધી. પછી પરિવર્તન થાય આખી રચનાનું. 4 કડીની આ ગીત રચના, આવી ગીત રચનાને આપણે ભૂલી ગયા કે આ ગીત રચના છે. પાછી સ્વરૂપે ભૂલાઈ જાય, છંદે ભૂલાઈ જાય, બધું જ નવું થઈને આપણી પાસે આવે. અને વળી પાછું બધું એક સુગંધના અનુભવને જ આજુબાજુ થઈને આવે. એટલે શુદ્ધ કવિતા, જે નિત્રા પાણીની કવિતા છે, એ આ પ્રકારની આપણી પાસે આવે. અને સેન્સિયસ છે પાછી પૂરેપૂરી. આપણા સુગંધ અંધારનો જે જોવાનો વિષય છે એને કેવી રીતે એ ઘ્રાણનો વિષય બનાવી દે છે. અને પછી ધ્વનિનો, દ્રશ્યનો, આવા અનેક બધા આ સાથે સાથે ભળતા જાય. ક્યાં કયું પુષ્પ એવું ખીલ્યું જેહના મઘમઘાટ એ નિશા આજ ભારી. હવે પ્રશ્નો શરૂ થયા. આવી સુગંધ આવતી હોય તો એવું કોઈક પુષ્પ છે ને, કયું પુષ્પ હશે, ક્યાં ખીલ્યું હશે, એવા પ્રશ્નો થાય છે. ક્યાં કયું પુષ્પ એવું ખીલ્યું જેહના મગમગા. એવું ખીલ્યું ને, એ બહુ સરસ શબ્દ એમણે મૂક્યો છે. આખી ખીલવાની પ્રક્રિયા એવી રીતે ખીલ્યું કે જેના મગમગાટ એ નિશા આજ ભારી. કા આવું પુષ્પ તો આપણે જોયું જ નથી. કા એવું પુષ્પ હશે, કા એની ખીલવાની વિશિષ્ટતા હશે કે એને કારણે આટલી સુગંધનો અનુભવ થાય છે. ક્યાં કયું પુષ્પ એવું ખીલ્યું જેહના મગમગાટ એ નિશા આજ ભારી,
ગાયના કંઠકો, એટલે હવે સુગંધમાંથી ધ્વનિમાં લઈ આવ્યા. ગાયના કંઠકો તારના જણજણે, ક્યાં થકી સુર કેરી ફુવારી. જે સુગંધની છોડ હતી એ હવે સુરની ફુવારીમાં બદલાઈ ગઈ. આ પણ એક બીજા પ્રકારનો વ્યત્યય થયો. આખી રચના જ વ્યત્યય બનવા માંડી. હવે પેલા એક ઇન્દ્રિયના અનુભવમાંથી બીજા ઇન્દ્રિયમાં જવું એમ નહીં, રચના જ આખી એક એવો વળાંક લઈ લે કે આપણી સામે આ સુગંધમાં હવે સુર એ ઉમેરાઈ જાય. વ્યાસ સાહેબ આની બહુ મજા આવતી. આ અમે કાવ્યના આસ્વાદમાં રચના પૂછી હોય, ગાયના કંઠકો તારના જણજણે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ગાય માતા એવો અર્થ લઈ લેતા કે ગાયના કંઠમાં કોઈ ઘંટડી નથી અને છતાં આવું સરસ સંગીત સંભળાય છે. એમ ગાયના કંઠકો તારના જણજણે, એટલે ટુ સિંગ ની બદલે કાઓ એવા અર્થમાં એ બધા લઈ લેતા હતા. એટલે રચનાનું વાચન એ આપણને ખોટી દિશામાં ન લઈ લેવું જોઈએ. કવિતા તો બહુ સજાગતા માગી લે છે. વાચનના જે પ્રકારો છે એમાં કવિતામાં એક મિસરીડિંગ થઈ જવાનું એક મોટું ભયસ્થાન છે. ખોટી દિશામાં આપણે વાચન કરી લઈએ. એવી ઘણી બધી રચનાઓ વિશે આપણા ઘણા મોટા વિવેચકોએ પણ લાલુભાવું કર્યું છે કે સાવ જુદો અર્થ એ આપણી સામે મૂકી દેતા હોય. ઉદાહરણો અત્યારે આપીએ તો પણ આ પાછું બાકી રહી જાય આપણું, પણ એવા ઘણા બધા ઉદાહરણ આપણે છે. ગાયના કંઠકો તારના જણજણે, ક્યાં થકી સુર કેરી ફુવારી. અને હૃદય આ વ્યગ્ર જે સુરકા જે હતું હરિણ શું. હવે પાછું વીણાનો મૃગ આવી ગયો. કલાપીનું આખું જે કાવ્ય છે તે આપણી સામે આવી ગયું. હરિણ આવ્યું એટલે તરત કસ્તુરી મૃગ આવી ગયું. આ બધા જ સંદર્ભો એક સાથે આપણા મનમાં ઉભા થવા જોઈએ કે પેલું કસ્તુરી મૃગ સુગંધથી ઘેલું થઈને ક્યાં છે સુગંધ, એનું કેન્દ્ર શોધતું બધે બાવરું બાવરું ભટકતું હોય. હરિણ શું વ્યગ્ર થઈને, હૃદય આ વ્યગ્ર જે સુર કાજે હતું હરિણ શું, તે મળ્યો આજ સુર. જો આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, આજ સૌર ભરી વારે વારે જે આજ આવ્યું છે ને એ હવે જે આજ આવે છે જુઓ તમે, હવે જે ક્યાં આવી જાય છે, એનું સ્થાન બદલાયું છે, એનો અર્થ પણ બદલાયો છે. તે મળ્યો આજ સુર. આટલા સમયથી જેની રાહ જોતી હતી, આ વ્યગ્રતા હતી, તે આજે પ્રાપ્ત થઈ અને તે આજ છે એમ. ધીસ ઇઝ, અને આજ એટલે ટુડે પણ ખરું, અને આજ એટલે ધીસ ઇઝ, આજ છે. એ બંને રીતે આનો આપણે અર્થ લઈ શકીએ. હૃદય આ વ્યગ્ર જે સુર કાજે હતું હરિણ શું, તે મળ્યો આજ સુર. ચિત્ત જે નિત્યાનંદને કલ્પતું, આવ્યો તે લઈ સુરભી પૂર. તો વળી પાછું અંતે જે શબ્દ આવે છે સુરભીનું પૂર, સુગંધમાં પાછા આવી જાય છે. તો આ રીતે સુગંધ અને સુર એકમેકમાં ઓતપ્રોત બની જાય અને જેની જીવનભર રાહ જોતા હોય એવા કોઈ સુગંધી ક્ષણનો અનુભવ થાય, એનું આ કાવ્ય. અને એ અનુભવ હંમેશા ચિત્તમાં તાજો જ હોય, એટલે વર્તમાન આજ અંધાર ખુશ્બુ ભર્યું લાગતો. અને એ અનુભવ પાછો આપણને બધાને કરાવવો છે કવિએ. એટલે પણ દરેક પંક્તિમાં આજ 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 આજ, એનાથી હંમેશા દ્રઢ એ આપણા મનમાં સંસ્કાર, એના કાવ્ય સંસ્કાર દ્રઢ કરતા જાય. તો આ એક પ્રહલાદ પારેખની આ પ્રકારની જે આંખ કાન નાકની કવિતા છે એમાં એક નીવડી આવેલી રચના. એટલે ગુજરાતી ભાષાની આજ સુધીની જે ગીત રચનાઓ લઈએ એમાં આપણે એને સ્થાન આપવું જોઈએ. અને સાવ એક કયો વિષય છે, શું છે, શેને કારણે આવો સુગંધી અનુભવ થયું, એ બધું જ ઢાંકી રાખીને આપણી સામે જે કાવ્ય પ્રગટ થાય છે એ એક પેલું નીતરું પાણી હોય ને એવું જ એક રચના આપણી સામે, એક નીવડેલી રચના એ આવે છે. એવું જ એક બીજું કાવ્ય એમનું ઘાસ અને હું છે. જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે, ને પછી આકાશ કેરી નીલ રંગી ક્ષિતિજ કેરી ધાર છે. હિમાલયમાં આપણે જઈએ તો ઘણા બધા એવા ઘાસના મેદાનો આવે જેને બુગ્યાન કહેવામાં આવે. આમ ઠેડ સુધી જ્યાં ખીણ ના આવે ત્યાં સુધી આપણને ઘાસ 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 જ ચારેકોર દેખાતું હોય. તો એવું કોઈક એક મેદાનમાં ચારેકોર ઘાસ જ દેખાતું હોય. જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. અને આજ તો ઘાસના દિવસો ચાલે છે આ રીતે,
પાણી પડ્યું નથી, ઘાસ ઉગ્યું નથી, પાણી પડ્યું નથી, ઘાસ ઉગ્યું નથી. શહેરમાં પણ જે ડિવાઈડર હોય એમાં જો થોડી ઘણી બે બ્લોકની વચ્ચે જગ્યા રહી ગઈ હોય તો એમાં પણ આ તૃણાંકુરો છે એ માથું ઉચકતા હોય છે અને બધી નાગરિક સભ્યતા સામે દાંત કાઢતા હોય છે. એ રીતે એવું છે. રાતની રાતે ઉષ્ણ સાહેબ લખે છે, આ આખી વાત મેં એની પંક્તિને આધારે તમારી સામે મૂકી કે આપણને સવારે જાગીને જોઈએ, રાત્રે ઊંઘમાં તો એમ લાગે કે વરસાદ પડે છે, પતરા ઉપર પડતો હોય તો પેલા મગના દાણા વેરાતો એવું લાગે, પછી ક્યારેક ચણાના દાણા થાય ને ક્યારેક આંબલિયા જેવો મોટા મોટા છાંટા પડવા માંડે એના. એ સુતા સુતા જ જે શ્રવણેન્દ્રિયથી વરસાદનો અનુભવ થાય, પણ જાગીને જોઈએ તો ચારેક વાર ઘાસ દેખાય. એનું ઉષ્ણ સાહેબે સરસ એ પંક્તિ લખી, રાતની રાતે તૃણ વરસી ગઈ વાદળીઓ, એની ખીણમાં રેલમ છેલ. વરસાદ નથી વરસ્યો, રાતની રાતે તૃણ વરસી ગઈ વાદળીઓ, એની ખીણમાં રેલમ છેલ, એવો અજબ ભયોજી ખેલ. તો આ અજબ સૃષ્ટિ પ્રહલાદ પારેખે પેલા ઉઘાડી આપી આપણી સામે. જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે, ને પછી આકાશ કેરી નીલ રંગી ક્ષિતિજ કેરી ધાર છે. હવે તમે જો રંગ પણ બદલાઈ ગયા, લીલું ઘાસ છે એ પછી દૂર જયું એટલે એ જ લીલો રંગ ઘાસનો ક્ષિતિજેથી અડતો અડતો આકાશના વાદળી રંગમાં જતો રહ્યો. આવું કાંતે પણ કર્યું છે બહુ જ એમના જાણીતા સોનેટમાં, ઉપહારમાં. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના, સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે, અને કુંજે કુંજે, જો આપેલો રંગ પરિવર્તન આમાં આવશે, અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયુરોની કેકા. જો રંગ પરિવર્તન નહીં પણ ધ્વનિનું રંગમાં પરિવર્તન એવું છે. ઘાસ ઉપર મયુરોની કેકા, અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયુરોની કેકા. મોરલા બોલે છે ઘાસ ઉપર, તો લીલું ઘાસ છે, આનું ગળું મોરલાનું તો જે રંગ છે વાદળી જાંબલી, અને એમાંથી ટહુકો નીકળે છે, અને એ ટહુકો પણ વાદળી થઈ જાય છે આખો, અને એ ટહુકો પછી આકાશમાં પહોંચી જાય છે, આકાશે વાદળી થઈ જાય છે. આ જે ધ્વનિનો વિસ્તાર આખો આકાશમાં થઈ જાય. અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયુરોની કેકા, ધ્વનિત ધસતી જા ગગનમાં. એટલે આ આખો વાદળી રંગ મોરના ગળામાંથી છૂટો પડી અને આકાશમાં ઢોળાઈ ગયો હોય એવો આખો એક વ્યાપક ચિત્ર આપણી સામે મૂકે છે. અહીંયા પણ આ લીલું ઘાસ આખું આ વાદળી ક્ષિતિજોમાં બદલાઈ જાય છે. આ રચનાની સંરચના પણ બહુ મજા પડે એવી છે. જેમ પેલું સવારથી સાંજ સુધી બારી બહાર કાવ્ય હતું, એમ આ પણ સવાર, બપોર, સાંજ, રાત, એવી જ રીતે આખું જેમ સમય વિકસતો જાય છે એમ રચના પણ વિકસતી જાય છે સાથે સાથે. એટલે સમયનો વિકાસ અને કાવ્ય વિકાસ એ બંને રચનામાં સાથે સાથે થયા કરે. સવારે કેવી રીતે અનુભવ થાય કે પૃથ્વીના આનંદના સ્પંદન સમા તરણા હલે છે વારવાર, ના ખબર કે શા સંબંધે સર્વ સંગે એહ મારો પ્યાર છે. જોઉં છું વહેલી સવારે એમને, ને ખુશીથી મહેક મહેકે છે મને. તો બહાર ઘાસ છે એટલે કે બહિર અનુભૂતિ છે, એ આંતર અનુભૂતિ કેવી રીતે થઈ આવે છે. ખુશીથી મહેક મહેકે છે મને, ઝાકળેથી એ બધાએ શોભતા, જોઈ આંસુ હર્ષ કેરા આંખમાં આવી જતા. તો ક્ષિતિજો તો બે ભેગી કરી, હવે અંદર બહારનું બધું ભેગું કર્યું કે ઘાસ ઉપર ઝાકળ છે અને આંખમાં આંસુ છે. પછી બપોરનું પણ આખું એવી રીતે સંવેદન છે. બપોરે તો આખી નજર છે તે હરણા બની જાય છે. સવારનું ઘાસ છે તે લીલું અને નીલું, પણ બપોરનું પીળું, એ રીતે આખું થતું જાય છે. તડકો પડે એટલે ઘાસમાં પાછું જે સોનું ઢોળાયેલું લાગે એટલે પીળો રંગ આવે આપણી સામે. થાય છે મારી નજર જાણે હરણ, ને રહે છે ઠેકતી એ ઘાસમાં. આ બારી બહારનું જ છે એક રીતે આમ જુઓ તો, કે બારીમાં બેઠા છીએ છતાં આંખો તો બધે ઠેક્યા કરે છે, અને આ આંખ જ હરણ બની અને ચર્યા કરે છે. ના છબે છે એક પણ એના ચરણ, સ્પર્શ તો એને નહીં, ને જંજાકત તોય એની, અનુભવું છું મનમહી. છે દૂર પણ એ અનુભવાય છે અંદર. અહીંયા ઘણી વખત પ્રાદેશિકતા પણ આપણને અર્થ ગ્રહણ કરવામાં બહુ મદદ કરતી હોય છે. બારી બહારની જૂની આવૃત્તિ છે એમાં એક જગ્યાએ એવું લખાયું હતું, ના છળે છે એક પળ એના ચરણ હરણના. પણ સૌરાષ્ટ્રમાં હોય એને ખબર પડે કે આ છળે ના હોય પણ છબે હોય. ના છબે છે એક પળ એના હરણ. અને પ્રહલાદ પારેખ ભાવનગરના એટલે એને છબે જ લખ્યું હતું. અને પછી ભૃગુરાય અંજારિયાએ નવી આવૃત્તિમાં એ સુધાર્યું કે અહીંયા છળે ના હોય
છબે હોવું જોઈએ. એટલે એક શબ્દથી આખો કાવ્ય પંક્તિનો અનુભવ આપણો બદલાઈ જાય છે. બપોર છે, સાંજ છે, અને પછી આખો અનુભવ છે તે ભીતર બહારને એકાકાર કરી દે એવો અનુભવ છે. રાત્રિ છે, નિદ્રા છે, સ્વપ્ન છે, અને અંતે કહે છે કાવ્યને અંતે કવિ, રે સ્વપ્નમાં એ ઘાસનું ચહુદિશે સુખદ એવું હોવ જોઉં છું હું ફરકવું. સ્વપ્નમાં પણ ઘાસ ફરક્યા કરે છે. તો આ જે રોમાંચ થાય છે પ્રકૃતિના દર્શનથી, અને માત્ર રોમાંચ થાય એટલું જ નહીં, એની સાથે એકાકાર અનુભવાય છે. બાહ્ય પ્રકૃતિ અને આંતર પ્રકૃતિ એ બંનેનું જે સંયોજન આખી રચનામાં થાય છે, એ રીતે પણ ગુજરાતીની આ એક બહુ વિશિષ્ટ ગાંધીયુગના કવિઓથી જુદી પડી જાય એવી આ બે રચનાઓ છે. આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, એનો તો આપણા સરસ નિરંજન ભગતથી સિતાંશુ યશચંદ્ર સુધીના ઘણા બધાએ આસ્વાદ કરાયો છે. એ બધા વિદ્યાર્થીઓએ વાંચવું જોઈએ. અને સુરેશ જોશીએ ગુજરાતી કવિતાનો આસ્વાદ કરાયો હતો ત્યારે ઘાસ અને હું એ એમાં પસંદ કરેલી છે. તો એવી રચનાઓ આપણને મળે છે કે જે ગાંધીયુગના કવિઓ પાસેથી નહોતી મળી. અને ગાંધીયુગના અગ્રણી કવિ ઉમાશંકર જોશીએ પણ એટલે કીધું કે ગાંધીયુગ પૂરો થઈ ગયો, કે આ એક જુદા કવિઓ, નવા કવિઓ આવ્યા છે, નવીન કવિઓ આવ્યા છે. આ નવીનતર કવિઓ જે છે એ વધારે સૌંદર્ય અભિમુખ છે. બારીની બહાર આ બધી જે ઘટનાઓ દેખાતી એ નહીં, પણ એને અંદર, એની બારી અંદર તરફ ઉઘડતી બારી છે. અને એનું જે સૌંદર્ય દર્શન છે તે ગાંધીજી કરતા જુદું રવિન્દ્રનાથની પરંપરામાં આગળ વધતું હોય એવું સૌંદર્ય દર્શન છે. અને આપણે જાણીએ છીએ કે પ્રહલાદ પારેખ તો શાંતિનિકેતનમાં પણ રહ્યા છે. એટલે એ રીતે રવિન્દ્રનાથની ઘણી બધી રચનાઓના અનુવાદ પણ એમની પાસેથી આપણને મળે છે. થોડાક એમના ગીતોની મારે વાત કરવી છે. આપણે આ તો લીધું જ, આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો એ ગીત, પણ બીજા ગીતો એટલા સરળ ગીતો છે. પ્રહલાદ પારેખની કવિતા તમે વાંચશો તો જરાય અઘરી નહીં લાગે, સરળ લાગશે. પણ સરળ લાગે છે એટલે સમજાઈ જાય છે એવું પણ નથી. બધું અઘરું લાગે છે અને સરળ લાગે છે, સરળ લાગે એટલે બધું ગ્રહણ થઈ ગયું. કવિતાનો સંકુલતા આપણામાં આવી ગઈ. કવિતા આપણી ભાષા સરળ છે. કવિતાની સંરચનામાં તમે જાઓ અને એના ભાવ નિરૂપણમાં જાઓ તો જે સંકુલતા આપણી સામે આવશે બહુ જ સરળ અભિવ્યક્તિ દ્વારા એમણે કરી છે. તો એવા થોડા ગીતો છે. એક એમનું એકલું ગીત છે, હૈયું છે, હૈયાની પકડ છે, અબોલા છે. આવા બધા ગીતોની જે સાદગી છે એ અનન્ય છે. આવા સાદા ગીતો, સાદા અને છતાં કાવ્યત્વમાં જરા પણ પેલી આપણને લાગે કે આ ઓછી પડતી રચના છે એવું જરાય ન લાગે. એ એવી સાદગી અને એવી કવિતાની ગહનતા. એવું એક નાનકડા કાવ્યથી હું એક શરૂઆત કરું. એક જુઈ નામનું એમનું કાવ્ય છે. આમ તો બધાને બાળ કાવ્ય લાગે, પણ મોટાઓને પણ એટલી જ મજા પડે એવું એ કાવ્ય છે. હમણાં આપણે જે આજ અંધાર ખુશ્બુ ભર્યોની વાત કરતા કરતા કહ્યું હતું કે આ બધા રાત્રિના ખીલતા પુષ્પો છે બધા, તો એવું આ જુઈનું પુષ્પ છે. હવે જુઓ કે રચનાનો આરંભ કેટલો સહજ સરળ રીતે થાય છે. સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયાશા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય. આ ભટુરિયા શબ્દ ગુજરાતીમાં લઈ આવ્યા છે પ્રહલાદ પારેખ. ભટુરિયાશા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય, ખીલે છે જુઈ ત્યારે તેને ગમતું અંધારે. હવે આપણે બધા અમુક સ્ક્રીનમાં મર્યાદિત આપણી દ્રષ્ટિ થઈ ગઈ એટલે ક્યારે કયું પુષ્પ ખીલે છે એ ખબર નથી પડતી. આ રચના એવી છે કે આપણને જુઈની બધી નજાકત આપણી સામે રજૂ કરતી જાય. માનવ આ દુનિયા છોડીને સ્વપ્નોને સંસારે જાય, સમીર કેરી લહેરે જ્યારે ફૂલો ધીમા ઝોલા ખાય, જુઈ જતી રમવા ત્યારે તેને ગમતું અંધારે. એટલે આ નાની નાની પંક્તિઓ પણ સાથે સાથે કરી છે. અને છેલ્લી કડીમાં કહે છે, તારા જો આભે હસતા તો ધરણી પર જુઈ મલકાય. આજ આકાશથી તારલા માહિતી
એ કહેવાની એક અભિવ્યક્તિ છે અને બીજી અભિવ્યક્તિ આ છે, તારા જો આભે હસતા તો ધરણી પર જુઈ મલકાય, શાને હસતા એવી તેશી બંને વચ્ચે વાતો થાય. પ્રભાત સાથે શું નવ વાલ, ઘેર જતી રે કા શરમાળ. જે ખરી જાય છે ને એનો આ અભિવ્યક્તિ કરી છે. કેમ એ સવારે નથી રહેતી અને ખરી જાય છે. તો આટલા સહજ સાદા ગીતો પણ ખૂબ સંકુલતાથી એમણે લખ્યા છે. એક એવી હૈયાની પકડ એવું એમનું એક ગીત છે, હૈયું હૈયાની પકડ. એમની બીજી રચનાઓમાં પણ હૈયું વારે વારે આવે. હૈયાની જાણો છો જાત, કેવી હોય એ કઈએ વાત, તો એ કેવી કે ના કેવી, બંને કરવા એકી સાથ. આ જે મૂંઝવણ છે તે, અને હૈયાની પકડના પણ એક સરસ સંવેદનને એમણે આકાર આપ્યો છે. એક નાનકી મારી વાત, સાંભળજો બંને ઓ હાથ, હૈયાને જે ગમ્યું તેને નહીં ભરંતા જઈને બાથ. હૈયાને કહે છે કે હાથ, એક નાનકી મારી વાત સાંભળજો બંને ઓ હાથ, હૈયાને જે ગમ્યું તેને નહીં ભરંતા જઈને બાથ. ભોળા જે ગમ્યું હૈયાને તેને તે લાવી દેવાને, હરખે ધાવો છો લાવો છો ચાપો છો છાતી સંગાત, અજાણપણ છો કેટલું ગુમાવતા ભરતા એ બાત. એવી અજબ પકડ છે ઉરની, છૂટવાની બારી કોરે નહીં, પકડ તમારી પાંખડીઓની ને એની છે ખુશ્બોની. આ જે કામ કરે છે, હું જાજુ વિવરણ કરી જ નથી શકતો. આજથી 25 વર્ષ પહેલા બારી બહાર વિશે મેં લખ્યું ત્યારે પણ અમુક રચનાઓ એવી રાજેન્દ્રભાઈ મળે કે આપણે એની વિશે કશું જ વિવરણ ન કરી શકીએ. એટલે એને પાઠ જ કરવો પડે અને એનાથી જ એને પામવી પડે. તો એવી ઘણી બધી રચનાઓ એમની પાસેથી મળે છે. એવું એક અબોલા નામનું પણ એમનું ગીત છે. અબોલડા એવું છાંદસ કાવ્ય પણ છે અને અબોલા એવું ગીત પણ છે. બંને સાથે સાથે મૂકીએ તો આપણને ખબર પડે કે છંદમાં કેવી રીતે અભિવ્યક્તિ થઈ શકે અને ગેય રચના એ કેવી વધારે સહજ ગમ્ય એવી બની જતી હોય છે. હવે અબોલાની વાત તો આમ તો બહુ જાણી છે. બે મિત્રો વચ્ચે અબોલા હોય, બે પ્રેમીઓ વચ્ચે અબોલા હોય, દંપતી વચ્ચે અબોલા હોય. એ જે અબોલાનું સંવેદન પકડીને કેટલા સાદા શબ્દોમાં, કેટલી સાદી પંક્તિઓથી આ ભાવ, એટલે ઉમાશંકર જોશીએ જે લેખ લખ્યો છે ને એમાં ત્રીજું એક શીર્ષક એને આપ્યું છે, છટકણા ભાવ, જે હાથમાં જલાય નહીં. પ્રહલાદ પારેખની કવિતા પણ આવી છે કે આપણને લાગે કે આપણે બાણી લીધે પામી લીધે પણ છટકી જાય, એની વિશે તમે કહીશું વધારે વિચાર કરો એ પહેલા તો હાથમાંથી છૂટી જાય. તો એવા જે છટકણા ભાવ છે એને કાવ્ય રૂપ આપવાનો પ્રહલાદ પારેખે યત્ન કર્યો છે, ભાષામાં કર્યો છે. અબોલામાં એ કહે છે, તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ, બંધ હોઠ કર્યા મેં જ્યારે આંખે માંડી વાત. બોલવાનું નહીં હવે, તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ, બંધ હોઠ કર્યા મેં જ્યારે આંખે માંડી વાત. આંખોને એ વારું ત્યારે જોવું ના તુજ દિશ, આંખોને એ વારું ત્યારે જોવું ના તુજ દિશ, એમ કર્યું તો સ્મરણો તારા મનમાં કરતા ભીસ. તેને વારું ને તુજ દિશનું ખાળું અંતર વહેણ, નીર ફર્યા તે પાછા તેથી ઉભરાતા તુજ નૈન. અંતર મારે ભય જાગે શું બંધો જાશે તૂટી, શબ્દો આંખો અંતર દેશે નિજનું તુજને લૂંટી. તો આ જે ગતિ છે, પેલા હોઠ બંધ કર્યા પછી આંખોથી જોવાનું આવ્યું, આંખોને એ વાળી કે દિશામાં ન જોવે તો સ્મરણો હૃદયમાં ભીસ કરવા માંડ્યા, સ્મરણો એની તરફ ન જાય, એ સ્મરણોના વહેણને ખાડ્યું તો પછી એ વહેણ અંદર જ આંખો તરફ વળ્યું અને હવે અબોલામાં અશ્રુપાત થવા માંડ્યું, રડવા સિવાય કશું બાકી રહ્યું નહીં. તો આ જે આખું એક ભાવ સંવેદન છે અને એની સહજ સરળ અભિવ્યક્તિ એમણે કરી છે. એક એકલું એવું એમનું ગીત છે, એમાં પણ એકલતાનું જે સંવેદન એમણે મૂક્યું છે. હું માનું છું કે ગુજરાતીમાં જેટલી એકાંતની, એકલતાની રચનાઓ વાંચી હશે તેમાં આટલી સહજતાથી કોઈ અભિવ્યક્તિ કરી હોય એવું મને લાગતું નથી. થોડીક તો કવિતા વાંચી છે એને આધારે હું કહી શકું કે આટલી સહજ રીતે એકલું હોવા પણ શું છે એમ. નભમાં ઉગે છે નવલખ તારલા,
અગણિત સિંધુ તરંગ, ડાળે ડાળે વનના ફૂલડા, માળે ગાય રે વિહંગ. ભરતભાઈ તો સરસ ગાઈ શકે એવી આ બધી ઘણી બધી રચનાઓ, એનું સ્વરાંકન પણ થયું છે આ બધી રચનાઓનું. તો જો પહેલી જ પંક્તિમાં એને કીધું કે આકાશમાં 9 લાખ તારાઓ છે. પછી અહીંયા પણ આકાશ સમુદ્ર જેમ પેલામાં આવ્યા હતા આજ અંધારમાં, એમ અહીંયા પણ આવે છે, પણ એક જ પંક્તિમાં આવી જાય છે. પેલું તો એક એક કડીમાં આવે છે, અહીંયા એક પંક્તિમાં આવી જાય. નભમાં ઉગે છે 9 લાખ તારલા, અગણિત સિંધુ તરંગ. તો સમુદ્રના મોજા તો ગણી શકાતા નથી. અને ડાળે ડાળે વનના ફૂલડા, એ પણ થોકબંધ છે. અને માળે માળે ગાયે વિહંગ, શાને રે લાગે તો એકલું. તો એક બાજુ 9 લાખ તારા, અગણિત સિંધુ, અસંખ્ય ફૂલો અને પંખીના ટહુકાઓનો પાર નહીં. પ્રશ્ન તો રહ્યો વચ્ચે, શાને રે લાગે તો એકલો. પછી બીજી કડીમાં આ પેલા બહારનું વિશ્વ દેખાડ્યું, બીજી કડીમાં આપણે ભીતર લઈ જાય. સ્મૃતિ રે અંતર મારે લાખ છે, એ પણ ઓછી નથી. 9 લાખ તારા તો આ લાખ સ્મૃતિઓ છે. સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર. પડે રે હૈયું જ્યારે એકલું, ત્યારે સંગ દેનાર. એકલા હોય ત્યારે સ્મરણોનો સંગ, તો એ રે લાગે આજે એકલું. તમે જો પંક્તિઓ બદલાવતા જાય છે. પેલા કીધું શાને રે લાગે તો એ એકલું, હવે કહે છે તો એ રે લાગે આજે એકલું. એટલે એક એક શબ્દો થોડાક બદલાવીએ અને એનાથી ભાવને ઘૂંટાતો જાય વારે વાર સતત. ફરી પાછળ બારે, ઉભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર, વાયુ રે નિત્ય વીંટી રે મને, આખું વિશ્વ વિરાટ. હવે શું કરશે કવિ? નાના રે હૈયાને લાગે એકલું. આખું વિશ્વ વિરાટ કીધું, તેની સામે નાનું હૈયું મૂક્યું. નાના રે હૈયાને લાગે એકલું. અને છેલ્લી કડીમાં કે આ એકલતા કેમ અનુભવાય છે? કોઈ રે આવી કોઈ વહી ગયું, કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતર અને દ્વાર, કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સુનકાર. એવું રે લાગે આજે એકલું. હવે જો શાને રે લાગે તો એ એકલું, તોય રે લાગે આજે એકલું, નાના રે હૈયાને લાગે એકલું, એવું રે લાગે આજે એકલું, છાયો ઉરમાં સુનકાર. તો આ જે એક કામિની નામનું એમનું કાવ્ય છે. આ રાત્રિના અંધકારના ખુશ્બુ ભરી રાતના જે કલ્પનો આવે છે ને, એમાં કામિની, શિવલી, પારિજાત માટે એને નવું નામ આપ્યું શિવલી, અને એવા બીજા 3-4 જોઈ આપણે જોઈ આ બધા. તો એમાં કામિનીને એને કીધું કે આ અષાઢી ફૂલ, અષાઢમાં આવે એના પુષ્પો. તો એ એક કામિની કાવ્યમાં જ એવું એનું વર્ણન આવે છે કે એને આપણે પકડવા જઈએ એટલે પાંખડીઓ છટકી જાય. તો એ જ વાત આપણે પ્રહલાદ પારેખની રચનાઓને પણ લાગુ પાડી શકીએ કે એની તમે આમ પકડવા જાઓ છતાં છટકી જાય, એની વાત કરવા જાઓ છટકી જાય. કવિતા એવી એવી સહજ સરળ અને છતાં કાવ્યત્વની કોટીએ જરા પણ આપણને નબળી ન લાગે એવી એક એમની પોતાની આગવી રચના રીતિ એમણે ઊભી કરી કે જેની વિશે તમે કોઈ પણ વિવરણ કરવા જાઓ, જેમ કામિનીનું ફૂલ, બીજા ફૂલ તો ચૂંટી શકાય, પાંખડીઓ રહે પણ ખરી, ગુલાબની તો હજી આપણે થોડોક વખત થાય એટલે ખરવા મળે, પણ કામિનીને તમે ડાળ ઉપરથી છૂટી કરી, તરત પાંખડીઓ એની છૂટી પડી ગઈ બધી. 5-7 પાંખડીઓ સાવ હળવી સફેદ, આછી સફેદ એવી હોય છે, પીળાશ પડતી, એને લેવા જાઓ અને ત્યાં પેલી થઈ જાય. આ બધી જ રચનાઓ એવી છે. એક રૂપક આપણે એવી રીતે એનો લાગુ પાડી શકીએ કે પ્રહલાદ પારેખની રચનાઓ પણ કામિનીના ફૂલ જેવી છે કે આપણે એને ચૂંટવા જઈએ એટલે વિવેચકોએ બધા સાણસી ને પક્કડ ને બધું બાજુ પર રાખવું પડે અને ભાવકનો જ પ્રવેશ થાય. ભાવકત્વ તમારું આમ ભાવક તરીકે તમને એટલા બધા સમૃદ્ધ કરી દે રચનાઓ. એ પોતે પણ ગાતા એટલે ગાન દ્વારા પણ પાછો એક બીજો અનુભવ એમનો થતો હશે. તો આ પ્રકારની ગીત રચનાઓ ગુજરાતીમાં આટલી સહજ સરળ આજના કવિઓ સામે પડકાર છે. આજે ગીત લખનારા કવિઓ સામે પડકાર છે કે આટલી સહજ સરળ રીતે તમે નિભાવી દો ગીતને. ગીતનું સ્વરૂપ જ એવું છે, કશી કૃતજ્ઞતા એ ખમે નહીં. હા, એવું ગીતનું સ્વરૂપ છે. તો આ કૃતજ્ઞતા એટલે શું અને કૃતજ્ઞતા ન હોય તો સહજતા એટલે શું, એ બંનેના અનુભવ આપણને પ્રહલાદ પારેખના ગીત એ કરાવે છે. એની સામે થોડાક ગીત સાવ જુદા છે એમના. લોકની વાણી આજ રૂંધાણી, બંધ એ માનવ કંઠ, એવું એમનું એક કાવ્ય છે
કે અદના આદમીનું ગીત છીએ, અદના તે આદમી છીએ. આ ગાંધી યુગના કવિઓ સાથે પાછળ દાંડી કૂચમાં થોડા રહેતા હોય ને, એટલે થોડા થોડા કાવ્યો એવા પણ એમની પાસેથી આવી. આપણે ભરોસે આપણે ચાલીએ, આ બધી રચનાઓ મહેનતના હાથને ઝાલીએ, આપણે ભરોસે આપણે ચાલીએ, એવી બધી રચનાઓ પણ એમની પાસેથી મળી છે. સોનેટ પણ ઘણા બધા છે અને છાંદસ પણ સરસ રીતે એમણે લખ્યા છે. બને ત્યાં સુધી અઘરા શબ્દો ના આવે, અઘરી અભિવ્યક્તિ ના આવે. કવિ કેટલું સહજ રહી શકાય, કેટલામાં કેટલું સહજ રહી શકાય, એવા જે થોડાક કવિઓએ આપણને શીખવાડ્યું છે એમાંના આ પ્રહલાદ પારેખ એક છે કે આટલી સહજતાથી તમે રચના કરો. તો છાંદસમાં પણ એ બને એટલો સહજ અભિવ્યક્તિ કરવા તરફ રહે. એનો ચાંદ્રણા કાવ્ય વિશે તો એટલી બધી સંરચનાની વાત કરી શકાય. મેં એક આખો એક આસ્વાદનો લેખ કર્યો. પ્રહલાદ પારેખની શતાબ્દી હતી અને પરબનો વિશેષાંક થયો ત્યારે એમના કાવ્યોનો આસ્વાદ પણ ઘણા એમાં છપાયેલા. ત્યારે એ વખતે મેં ચાંદ્રણાનો આસ્વાદ પણ એમાં કર્યો. તો આપણને એમ લાગે કે કેટલીક રચનાઓ પાસે વિવેચકોનો પ્રવેશ કરવા માટે પણ રાખી છે એમણે. એવી એક સરસ રચના એમની પાસેથી મળી. 2 સોનેટની વાત કરી. સોનેટ જેવા કેટલા બધા કાવ્યો એમની પાસે છે. 12 પંક્તિ અટકી જતા હોય, 16 પંક્તિ અટકી જતા હોય, 10 પંક્તિના થયા હોય, 14 પંક્તિ વાળા પણ ઘણા બધા સોનેટ છે. પણ એમાં 2 સોનેટ એવા એમના છે કે ગુજરાતી સોનેટનો એક સંચય આપણે તૈયાર કરવો હોય તો એમાં 2 સોનેટ અવશ્યપણે સ્થાન પામે. એક છે એમનું વાતો સોનેટ અને બીજું છે એમનું વિદાય સોનેટ. આ બંને સોનેટ પણ પ્રણયના 2 એવા સંવેદનોને લઈને એમણે વ્યક્ત કર્યા છે. 2 પ્રેમીઓ બેઠા હોય અને વાતો કરતા હોય અને એ વાતો કરતા કરતા જે અભિવ્યક્તિ થાય છે એ મૌન સુધી લઈ જાય છે. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો, એ રાવી પાઠકનું સોનેટ છે. તો એમાં એક દરેક ચતુષ્કે ધમાલ ન કરો, ધમાલ ન કરો એમ આવે. આ સોનેટના આકારમાં પણ કવિએ એવું સરસ કર્યું છે, હજુ ધીમે ધીમે. શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર છે તે પેલી ટાંકી ઉપર ચડી અને પ્રેમ માટે બસંતીને કહે છે એમ, બસંતી એમ કહી. પણ આ કવિ છે તે પ્રેમની વાતોને ધીમે ધીમે કરવાનું આપણને શીખવાડે છે. હજુ ધીમે ધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપરે સુતેલા પંખીને કથની જરી જો કાન પડશે, પ્રભાતે ઉઠીએ સકલ નિજને ગાન ધરશે, કથા તારી મારી સકલ દિશમાં હી વહી જશે. શા માટે ધીમે વાત કરવાની છે કે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ, ઝાડ ઉપર પંખીઓ સૂતા છે એ સાંભળી જશે અને સવારે જયારે કલરવ કરશે ત્યારે કલરવની સાથે, કલરવ તો નહીં હોય એ પણ આપણી વાતો જ બધાને કહેતા હશે. પ્રભાતે ઉઠીએ સકલ નિજને ગાન ધરશે, કથા તારી મારી સકલ દિશમાં હી. આ કવિને સકલ શબ્દ બહુ પ્રિય લાગે છે. એટલે પૃથ્વી હોય, શિખરણી હોય, મંદાક્રાંતા હોય, એ બધામાં 3 લઘુ આવે ને ત્યારે સકલ આવી જ જાય છે. એટલે સકલ શબ્દ આ જ રચનામાં ઘણી 2-3 વખત આવે છે. આ પંક્તિમાં 2 પંક્તિમાં 2 વખત આવ્યો. પ્રભાતે ઉઠીએ સકલ નિજને ગાન ધરશે, કથા તારી મારી સકલ દિશમાં હી. એટલે મને તો થોડુંક વાગે કે વારે એક ને એક શબ્દ તરત ન પણ હોય. એટલે બીજા ચતુષ્કમાં કે હજુ ધીમે. પેલામાં હજુ ધીમે ધીમે શિખરણીની પેલી સંધિ સાચવી હતી, એમાંથી હવે ધીમે એક છોડી દીધું. હજુ ધીમે ઊભું મુકુલ તહીં જો કર્ણ પડદે, પર્ણ પડદે, પાંદડાની પાછળ કળી છુપાઈને બેઠી છે. તેને શ્રવણ કદી જો વાત પડશે, સુવાસે તો કેશે સકલ કથની એ અનિલને, અને આ તીરેથી અવર તટ વાયુ વહી જશે. તો પંખી કલરવથી વાતો, આપણી પ્રેમની વાતો જણાવી દેશે અને કળી છે તે ફૂલ ખીલશે ત્યારે સુવાસ એની પ્રસરશે અને એ સુવાસ પાછો પવન લઈ જશે અને જ્યાં જ્યાં પવન જશે ત્યાં ત્યાં આપણી વાત જશે. અબ તો બાત ફેલ ગઈ, મીરા કહે છે એમ આપણે પ્રેમની વાત હવે જાહેર થઈ જશે. અને ત્રીજા ચતુષ્કમાં કહે કે આવના તારાઓ પણ આપણી વાત સાંભળવા માટે ઉત્સુક છે. અને કઈ તારા જો નભથી છૂટતા વાત સુણવા, મૃદુ પાયે આવે શબનમ કરી કાન સર્વ. આ પાન જુઓ કવિનું. ચતુષ્કની પહેલી પંક્તિમાં આકાશના તારા, પણ બીજી પંક્તિમાં ઝાકળ, શબનમ. એટલે જેમ આકાશના તારાઓ વાત સાંભળે છે એમ આ ઝાકળ પણ આપણી વાત સાંભળવા સર્વા કાન કરીને બેઠું છે. ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને, જરે તારે શબ્દે પ્રણય રસ તે સર્વ ઝીલવા. કાંઈ સમજતા આ બધાને બીજાની વાતો સાંભળી જવામાં રસ નથી, પણ આ જે પ્રણય રસ તું બોલે છે એમાં જે છે ને એ બધાને જોવે છે અને એ પ્રણય રસ આખા વિશ્વમાં ફેલાવો છે. એટલે
પણ એમાં આપણું શું? એટલે પછી નાયિકા છે તે નાયકના આવા અનુનયથી પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો ધ્વનિ તેનો આવી મુજ હૃદય માહી શમી જતો. તો આમાં પણ બે જગ્યાએ છે, કાંઈક તું જ છે ને ક્યાંક મુજ છે, એવા પણ શબ્દ ફેર થયા કરે છે. એટલે હોઠ ખાલી ફફડે, જરા પણ શબ્દોચ્ચાર ન થાય, એનો ફફડાટ પણ ન સંભળાય, અને છતાં પ્રેમની વાત એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચી જાય, એવું જે મૌન અથવા તો સ્પર્શ, એના દ્વારા જે પ્રેમનો અનુભવ થાય છે તે બધી વાતોમાં નથી થતો. એવા એક પ્રેમ તરફ આ પ્રેમ કરનારા નવા જુવાનિયાઓને, યુવતીઓને આ કવિ એક એની સૂક્ષ્મતા તરફ લઈ જતા કે આવી રીતે પણ પ્રેમનો એક અનુભવ લઈ શકાય એવું છે. વિદાય પણ એવું છે, એમાં બે પ્રેમીઓ છૂટા પડે છે અને નાયક છે તે જરા પણ ઢીલો નથી, હૃદયની દુર્બળતા નથી એની, અને નાયિકાને એમ કહે છે કે આપણે છૂટા પડી જઈએ પણ એનાથી તારું જીવન છે તે કંઈ અટકી જવાનું નથી. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન વિશ્વનું કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં, આકાશ, ધરતી, સમુદ્ર, મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે. મારાથી કોઈ ચડિયાતો હોય તો એનો સ્વીકાર કરજે. પછી ભૂતકાળમાં જાય છે, રાત્રિ દિવસો આપણે વાતો કરીને કેવી રીતે પસાર કર્યા છે, પણ હવે તારા રાત્રિ દિવસો છે એ વધારે ઉજળા થાય. મળે અધિક ઉજળા દીન ને મીઠી રાતડી, જજે સકલ તો ભૂલી રજનીને દિનો આપણા, રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં, ભલે વિસરજે પછી જગત આપણે જે ઘડ્યા. અને છેલ્લી પંક્તિ તો અદ્ભુત છે કે આ રીતે નાયિકાને પણ વિદાય માટે એ એક સ્વસ્થ કરે છે, અને છેલ્લે કહે છે છતાંય જો હું તને યાદ આવું તો હું તારી ક્ષમા ચાહી લઉં છું પહેલેથી, છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લહુ, ઉદાર તવ ઉરની પ્રથમ દી ક્ષમા તો ચહુ. તો વાતો પણ કેવી રીતે કરવી અને વિદાય પણ કેવી રીતે લેવી, તો પ્રેમનું એક નવું દર્શન, આ પોતાની આગવી એક પ્રેમ મીમાંસા ગુજરાતી કવિતામાં આ બે સોનેટ દ્વારા પ્રહલાદ પારેખે આપી છે. અને બીજા પણ ગાંધીયુગથી સ્થિત્યંતર દેખાડનારા આમ તો આખો કાવ્ય સંગ્રહ બારી બહાર ગાંધીયુગથી ઘણો બધો જુદો પડી જાય એ પ્રકારની રચનાઓ લઈને આવે છે. એવી ભાષા છે, એવી અભિવ્યક્તિ છે. એમાં સમય જતા જતા એમની જે રચનાઓ થોડી બદલાય, અને એમાં એક છેલ્લે એક રચનાની મારે તમને જે વાત કરવી છે તે છે અનુષ્ટુપ છંદમાં લખાયેલી. અહીંયા અનુષ્ટુપ એમણે પસંદ કર્યો એ પણ સરસ છે. રોજિંદા કામ કેરું આ એવી એક રચના છે. કાવ્ય નાયક છે તે અમદાવાદ જેવા કે મુંબઈ જેવા કોઈ શહેરમાં કોઈ વ્યાપારી પેઢીમાં કારકુન છે, અને આખા દિવસનું કામ એ કર્યા કરે છે, પણ એમાંથી એને થોડોક જે સમય મળે છે એમાં એ મુક્ત પણ થાય છે, વળી પાછું કાવ્ય આવે છે. એક પ્રહલાદ પારેખની જે રચના સૃષ્ટિ છે ને એમાં પણ બદલાયેલી એવી એક આ રચના છે. એક માનવની મશીન પર સવારી એવી એક રચના છે, એક ભૂંડ એવી રચના છે, સાવ જુદી આ રચના છે. એમાં એક આ નીવડી આવી તેવી રચના છે. છેલ્લે એનો પાઠ કરું. રોજિંદા કામ કેરું આ રચાયું મુજ પાંજરું, આંખ માથું કરી નીચા મારે ત્યાં નિત્ય બેસવું. કથા પણ નવી લઈ આવે જો. એની એ વાતને મારે, કેટલું સરસ આવ્યું છે. એની એ વાતને મારે ઘૂંટવાની ફરી ફરી, ટીપું એ રસનું ના કે રંગની જાય ના જરી. કોઈ વાર કરી આંખો ઊંચી ને બહાર જોઉં છું. બારી બહારથી આપણે શરૂઆત કરી હતી, બહારનું જગત જે દેખાડ્યું, ને હવે તમે જુઓ આ પાંજરામાં છે. એટલે આ મેં બે રચનાઓની વચ્ચે મેં મારા આજના વ્યાખ્યાનને મૂક્યું છે કે શરૂઆત બારી બહારથી થાય, બધું જ દેખાય છે, બધી જ યાત્રા થાય છે, અને છેલ્લે છે તે પાંજરું છે પાછું. અને અહીંયા પણ બહાર જોવાની વાત આવે છે. એક કોઈ વાર કરી આંખો ઊંચી ને બહાર જોઉં છું, ધરાની હરિયાળી ને આભને જોઈ મોહું છું. ખ્યાલને પાંજરા કેરા જાઉં છું વિસરી ઘડી, એકાદી ને વળી પાછા રે એના સળિયા નડી.
આ સળિયાવાળું પાંજરું. સુણું છું સળિયા સાથે આવી કોઈક આથડ્યું, જોવું ઊંચું અને જોવું વર્ષાનું ગીત પંખીડું. બાળકને પેલામાં ગાતું કુસુમ કીધું બારી બહારમાં, અહીંયા વર્ષાનું ગીત પંખીડું એવું કીધું. આવવા પાસ મારી એ પછાડી પાંખ ત્યાં રહ્યું, રંગ છે વાદળી જેવો આંખ બે નિર્બિંદુશી. તમે જો ઝીણી ઝીણી નકશી કરે છે. આ પંખી કેવું છે? વાદળીમાંથી વર્ષા હોય ને પછી. રંગ છે વાદળી જેવું આંખ બે નિર્બિંદુશી, આંસુની જ આંખ બની છે. ઇન્દ્રચાપ તણા પીંછા માહી રહ્યા છે તરી, વીજ જાણે બની નાની પંખીની કલગી થઈ. વીજળી એ પંખીની કલગી છે. ઘેરું ઘેરું મજાનું એ ગીતડું ગુંજતું કઈ. આવું વર્ષાનું ગીત પંખીડું છે. જોઈ ઊંચું હસ્યો હું ને હાસ્ય મારું નિહાળીને, પંખીડું પાંખને પોળી આવવા પાસ ત્યાં કરે, જોવું એ ને હસું ફિક્કું દીનના ચંદ્રમા સમૂહ. આ જો કથા પણ નવી લઈ આવી છે. આવા અનુષ્ટુપમાં એક નરેટિવ પોયમ કેવી હોય, આખી જુદી કથા, જુદું સંવેદન, જુદી ભાષા. સમજે ભોળિયું કેમ હાસ્ય કેરી ફિકાશને, ખુશ એ તો વધારે થઈ ગુંજતું નિજ ગાનને, ઉડી જાવા કહું કેમ આંખ મારી ધકેલતો, રોજિંદા કામની માહી આંખને મુજ ઢાળતો. ફરી પાછું રજિસ્ટર ખોલી અને એમાં કામ કરવા મળે. કામમાં નયનો કિંતુ પંખીના ચમકી રહે. અક્ષરોને બદલે, આંકડાઓને બદલે હવે પંખીઓની આંખ દેખાવા માંડે. કામમાં નયનો કિંતુ પંખીના ચમકી રહે, અને તેની વળી છાયા કામમાં ભમતી રહે. કામમાંથી જરા ઊંચી આંખો જોવા વિહંગને કરું, કિંતુ નહીં ત્યાં એ બેઉ ભોંઠા પડી અરે. અને છેલ્લી બે પંક્તિ, બે અનુષ્ટુપ. તેઓ ભૂલો હવે આંખો આભમાં ઘૂંવાતણી, દોડવાની એ ભૂલો એ ધરાએ હરણા સમી. ને નજર મારી હરણ થઈને પેલી ઘૂમતી ને ઘાસમાં, દોડવાની એ ભૂલો એ ધરાએ હરણા સમી. ટેવ પાડો હવે અહીં પાંજરે બેસવા તણી, ફરી પાછું થતું માથું નીચું ને આંખ રે ઢળી. તો બારી બહાર એમણે જે જોયું તે ગાંધીયુગના કવિઓએ નહોતું જોયું, અને પછી એ રચનાઓ બધી આપણને આપી. અને આ બારી બહાર વર્ષાનું ગીત પંખીડું આવ્યું, પણ સળિયા નડી રહ્યા અને કામમાં જ હવે તો પડ્યું રહેવાનું છે. ત્યાં ફરી પાછો સમય બદલાયો. પેલો ગાંધીયુગથી આ સૌંદર્ય અભિમુખ કવિતાનો યુગ આવ્યો, અને હવે આ રચના છે તે સૌંદર્ય અભિમુખ કવિતાથી વળી પાછી આધુનિક યુગ તરફ આપણને લઈ જાય. એક નગર છે, નગરની એક વ્યક્તિ છે, એનો રોજિંદો કામ છે. એટલે હવે ફરી પાછી કવિતા એક શિફ્ટિંગ લેશે. તો એ બંને શિફ્ટિંગ આપણને પ્રહલાદ પારેખના બારી બહારમાં મળે છે. 1940માં પ્રગટ થયો આ બારી બહાર, અને ત્યારે 60 રચનાઓ હતી. પછી ત્રીજી આવૃત્તિ થઈ ત્યારે 23 રચનાઓ બીજી ઉમેરાય, એમાં ભૃગુરાય અંજારિયાએ. ચોથી આવૃત્તિ વખતે વળી પાછી 15 રચનાઓ ઉમેરાય, ને એમાં 98 રચનાઓ. આ ચોથી આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ મારી પાસે છે. આપ પણ કવિતા વાંચો. ભાવક તરીકે કવિતા શું છે, કવિતાની ભાષા શું છે, કવિતામાં સંવેદનનું નિરૂપણ કેવી રીતે થતું હોય, અને કવિતા અને ભાવક વચ્ચે બીજું કશું ન રહેતું હોય તો એવો કવિ કયા, તો આપણે કહી શકીએ બારી બહારના કવિ પ્રહલાદ પારેખ. આપણે સૌએ સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર. મનીષભાઈ વારે વારે કહેતા હતા અને આજે એનો મેળ પડ્યો. સાતત્યપૂર્વક આ બધા કાર્યક્રમો કરતા રહે છે છેલ્લા 12 વર્ષથી. આપ સૌનો ખૂબ આભાર.